રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધા મજામાં? જો આજે હું બહુ ખુશ છું. આજે બે ગુડ ન્યૂઝ છે બધાય માટે. તો એ મારા માટે બે ગુડ ન્યૂઝ છે એટલે હું તમારી યારે શેર કરું છું. હવે તો તમે મારે એક ફેમિલી મેમ્બર બની ગયા એટલે બધાય માટે આપણે સરખું જ કે બે ગુડ ન્યૂઝ છે. તો એ બે ગુડ ન્યૂઝ કહેવા પહેલાં એક તો વિશાખા માટે સ્પેશિયલ છે. એટલે એ એમ કહે છે કે મમ્મા પહેલાં મારા ટોયસ બતાવો. એટલે આજે હું તમને પહેલાં એના ટોયસ બતાવી દઉં અને વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. એટલે હું તમને એ બે ગુડ ન્યૂઝ તમને કહું અને તમારી યારે શેર કરું. તો પહેલાં હાલો વિશાખાના ટોયસ જોઈ લે અને પછી વિશાખાએ આજે તમને કાંઈક કહેશે. જો આ વિશાખાની સાયકલ છે, એ હમણાં એનો બર્થડે હતો ને ત્યારે લીધી છે. આ એને બર્થડે ગિફ્ટમાં એના ચાચુએ એની એ લોકોએ આપી હતી, ચાચીએ ને ચાચુએ. પછી આ હોન્ડા એ તો તમને ખબર જ છે. અને જો હોન્ડા નવું છે ને એટલે એના ઉપર બેસી ગઈ છે કા. પછી આ સ્લાઇડિંગ લસરપટ્ટી, એ લસરપટ્ટી આનાથી પહેલાં જે બર્થડે ગયો ને એમાં લીધી હતી. એટલે તે દી બહુ શોખ હતો મમ્મા મારે લસરપટ્ટી સ્લાઇડિંગ એટલે તે દી એને સ્લાઇડિંગ લઈ દીધું છે. આ ચેર છે એ મમ્મી પપ્પા લઈ આવ્યા હતા બર્થડે ગિફ્ટમાં. આ ચેર દાદાને બાન લઈ આવ્યા હતા ને તારા માટે ગિફ્ટમાં. અને ઓલી અમે પોરબંદરથી લીધું હતું ઘોડા કાકી. કેવી વિશાખા એને એમ કે ઘોડા કાકી. અને આ એના દીકુડા છે, એ 3થી રોજ રમતી હોય. એટલે ટોયસનું તો આખું ઘર ભરાઈ જાય ને એટલું છે. એક રૂમ તો ખાલી ટોયસનો જ વિશાખા. આ તો હજી મોટા છે, નાના બધાય તો બાકી. એટલે એક રૂમ ભરાઈ જાય એટલા તો વિશાખા પાસે ખાલી ટોયસ છે કા. ઈ ચાલુ થાય એટલે પછી હલાવજે. હા જો એમ હલાવાય. તો જો તમે બધા વિશાખાના ટોયસ જોઈ લીધા. હવે પેલું ગુડ ન્યૂઝ એ છે કે આજ મારે 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે એના માટે થેન્ક યુ સો મચ. અને આવો મને સપોર્ટ કરતા રહેજો. અને હજી કોઈ કોઈ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને મારા વિડીયો જોતા રહેજો. ઘણો સપોર્ટ કરો છો એના માટે થેન્ક યુ. અને હજી આવો સપોર્ટ કરતા રહેજો. અને બીજું ગુડ ન્યૂઝ એ છે, એ તો બહુ જ મારા માટે, એ તો તમને કદાચ ટાઇટલમાં જોવાય મળી. એક મિનિટ દીકુ. હા, એન્ડ ટાઇટલમાં જોવા મળ્યું હશે કદાચ. એટલે તમને ખબર તો પડી ગઈ હશે. અને વિશાખાનો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નંબર આવ્યો છે, જે તે સિલેક્ટ થઈ છે. જે A થી Z કન્ટ્રીના નામ એ 31 સેકન્ડમાં બોલી જાય છે. એ મેર જ્ઞાતિ માટે માત્ર 3 વર્ષની છોકરી, એ મારા માટે અને તમારા બધાય માટે એક ગર્વની છે. અને મેર જ્ઞાતિ માટે પણ એક ગર્વ કહેવાય કે 3 વર્ષની છોકરી. એ ખાલી એની પહેલાં એક 7 વર્ષનો છોકરો જેની રેકોર્ડ હતો. અને એના પછી એનો રેકોર્ડ તોડ્યો છે. અને માત્ર 31 સેકન્ડમાં તે A થી Z કન્ટ્રીના આલ્ફાબેટ પ્રમાણે તે કન્ટ્રીના નામ બોલી ગઈ છે. એટલે બહુ સારું કહેવાય. અને એક મેર જ્ઞાતિ માટે સારું કહેવાય. અને મારા આપણા બધા માટે કે અત્યારની છોકરીઓ એવું નથી કે છોકરા જ આગળ વધી શકે. હવે તો છોકરીઓ પણ આગળ નીકળી જ જાય છે અને નીકળે જ છે. એટલે અને અત્યારથી જ આ લોકોને ટ્રેન કરીએ તો જ એમ કે આગળ લોકોને અત્યારથી આપણે ક્યાં નાના છોકરા હોય તો આમ ન શીખે, નામ ન કરે. ના, એને રમાડવું જરૂરી છે, પણ હારે એને ભણતર દેવું, ગણતર દેવું બધું જરૂરી છે. સંસ્કાર દેવા જરૂરી છે. અને એને આવું બધું શીખડાવવું જરૂરી છે. અને આગળ નીકળવું એ પણ સારું કહેવાય. તો વિશાખાનો એના માટે અમે બહુ ખુશ છે. સ્પેશિયલ થેન્ક યુ ભગવાનને કે ગોડને કે જેની અમને વિશાખાને એટલો સપોર્ટ કર્યો છે. અને એનું નામ સિલેક્ટ થઈ ગઈ છે. એનું મેડલ ને એ બધું હવે આવશે. અત્યારે એનું ખાલી કન્ફર્મેશન લેટર આવ્યું છે, એ કદાચ હું તમને વિડીયામાં શેર કરીશ. અત્યારે કન્ફર્મેશન લેટર, એનું મેડલ, એનું સર્ટિફિકેટ, એના પેન, એનો લોગો, એ બધું હજી 4-5 વસ્તુ છે ને એ બધું પાછળથી આવશે. અને જો વિશાખા હવે તમને આજે હે ને A થી Z કન્ટ્રીના નામ બોલીને સંભળાવશે. ચાલ વિશુ બોલ. અમેરિકા, બ્રાઝિલ, કેનેડા, ડેનમાર્ક, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, હોંગકોંગ, ઇન્ડિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, નેપાળ, ઓમાન, પોર્ટુગલ, કતાર, રશિયા, સિંગાપુર, થાઈલેન્ડ, યુક્રેન, વિયેતનામ, વેલ્સ,
યમન સાબિયા ગઈ છે અત્યારે તો કેટલા સેકન્ડ થયો પણ ત્યારે 31 સેકન્ડમાં એને રેકોર્ડ તોડ્યો છે, એટલે એના માટે બહુ જ સારું કહેવાય છે અત્યારથી. અને એના માટે અમે બહુ ખુશ છે. અને વિશાખા પછી શું જોઈએ ગિફ્ટમાં વિશાખાને? જો ઈ એનું ચોકલેટ જો એનો એના નંબર આવ્યો ને ઓલે સિલેક્ટ થઈ ગઈ ને એટલે એને ચોકલેટ ગિફ્ટમાં જોઈએ છે, તો મમ્મા આપશે હો. પણ ચોકલેટ ખવાય? ચોકલેટ ના ખવાય. કેવું ફૂડ હોય? હા, ચોકલેટ જંક ફૂડ હોય એટલે વિશુ ન ખાય. હા, ખવાય ચોકલેટ? ન ખવાય. વેરી ગુડ. ઓકે, ચાલો તો હવે આગળ મળીએ. આજે હજી જો એક મારે કહેવાનું બાકી છે. આજે હું એક વસ્તુ લેવા જવાની છે. શું લેવા જવાની છે અને કોના માટે લેવા જવાની છે એ સરપ્રાઈઝ છે. એ 2-3 દિવસ પછી જે વિડીયો આવશે ને એમાં તમને ખબર પડશે. એટલે એ આગળ 2-3 દિવસ પછી જે વિડીયો આવશે ને એમાં ખબર. આજે એને એક વસ્તુ લેવા જવાની છે એટલે હું વિશાખા હવે જઈએ છીએ એ વસ્તુ લેવા. હું તમને ખાલી બતાવું કે અહીંયા જાય છે, શું લીધું અને કોના માટે લીધું એ સરપ્રાઈઝ છે. તો ચલો બાય. આ છે એનું કન્ફર્મેશન લેટર કે જેમાં તે સિલેક્ટ થઈ ગઈ છે એવું એને મેલ આવ્યો છે અમને જયરામના મોબાઈલમાં. જો અમે મમ્મી દીકરી નીકળી ગયું છે અને તડકો બહુ જ છે એટલે વિશાખાએ જો બાંધી લીધું છે, દેખાશે નહીં તમને. અને અમે મમ્મી દીકરી જઈએ છીએ હવે વસ્તુ લેવા. શું લેવા આવીશું? તો અમે પહોંચી આવ્યા છે અમીન માર્ગ. અને અહીંયા જો અહીંયા ગિફ્ટની દુકાન છે. અહીંયા અમે ગિફ્ટ શોપમાં આવ્યા છે. વધારે અહીંયાથી જ હું ગિફ્ટ લઉં છું. એટલે અમે જો પહોંચ્યા છે. હવે હું તમને બતાવું. જો આ બધી ગિફ્ટ છે અહીંયા. આ પહેલાં દુકાન બહુ મોટી હતી, હવે નાની કરી નાખી છે. પહેલાં તો ઘણી બધી મોટી હતી ને ઘણી બધી વસ્તુ હતી, હવે નાની કરી નાખી છે અને વસ્તુનો ઘટાડો થઈ ગયો છે. હું તો કેદીકની આવી નહોતી, આજે આવી તો જોયું એટલે મને થોડીક વાર તો લાગ્યું કે આ જ દુકાન છે કે બીજી કોઈ દુકાન છે. પછી મેં ભાઈને પૂછ્યું કે ભાઈ આ તમે નાની બનાવી? તો કે આ બેન અમે ઘણી નાની કરી નાખી છે. એટલે મસ્ત મૂર્તિ છે, ઘડિયાળ ને ઘણું બધું છે આઈટમ. એમ તો પહેલાં વધારે આઈટમ રહેતી, હવે ઘણી ઓછી થઈ ગઈ છે. અહીંયા બધું જો આ મૂર્તિ સરસ સરસ મૂર્તિ બધી છે. વિશાખા જોવે છે. જો વિશાખાને કંઈક ગમે છે. વિશાખા જોઈ ને કંઈક જોવા જાય છે. દીકો કરે છે એને. વાલું દીકો